મોર્નિંગ દોસ્તા લોકો, તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. દોસ્તા લોકો, આજનો બ્લોગ રહેવાનો છે આપણો લોંગ સફરનો, એટલે કે બહુ આગે પ્રવાસ જવાનો છે. તો તમે તૈયાર થઈ જાઓ. એટલે તૈયાર તો મેં થવાનો છે, તે તો થઈ જ ગયો હવે. તો દોસ્તા લોકો, હાલમાં છે ને કેટલાક વાગ્યા 3:32 થયેલી છે. હાલમાં 3:32 આપણે જવાના છે હવારના 3:32. વિચારો નહીં મેં કેટલા વાગે ઊંઘ્યો ને કેટલા વાગે ઉઠ્યો. 12 વાગે ઊંઘ્યો ને હમણાં 3 વાગે તો ઉઠી રહ્યો. 3 વાગે તો ચાલો હવે તૈયાર થઈ ગયેલા છે ને મેં હો જામ. તો દોસ્તો લોકો, આજે બ્લોગિંગ કરવાનું છે ને, સારો દેખાતો છે ને. તો દોસ્તો લોકો, આજે બ્લોગિંગ કરવાનું મારા ભાઈનો ફોન લઈ આવ્યો છે, જોઈ લો આ. તો હવે આજે આપણે બ્લોગિંગ કરવું આઈફોનમાં કંઈ અલગ જ લાગતું છે, કેમ કે આ ફોન જે મૂગો છે ને, આપણી અવકાત બતાવો કે તમને. આપણી અવકાત આ ફાટેલું ભાંગેલું ફન્યું છે. આ જો નહીં કેટલી બધી ડિસ્પ્લે તૂટી ગયેલી છે. હવે મારે હવે દાડા આવી ગયેલા છે ફોનના. વેન્ટિલેટર પાસે જેવો જીવ્યા કરતો છે, એટલે બ્લોગિંગ નહીં થાય દોસ્તા લોકો. તમે કહેતા કે બ્લોગ કેમ નહીં આવે, એવું છે, બીજું કંઈ મળે નહીં મારા ફોનમાં. તો ચાલો હવે જાય આગળ, પછી તમને મારી ફોનની કહાની કેમ. ફોન બહુ ભારી થયેલો હતો હમણાં હાલમાં. તો ચાલો હવે મળીએ થોડેક આગળ જાય. હવે બીજા દોસ્તા લોકો આવવાના છે, તો પેલું ખાતના મજા કરીએ. ચાલો તો મળીએ થોડેક આગળ. તો દોસ્તો લોકો, મને એવું લાગે કે મેં જ વહેલો આવી ગયો, પણ મારી આ બહુ મોટી ભૂલ હતી, કેમ કે મેં સૌથી છેલ્લે આવલો દે હું. તો દોસ્તો લોકો, આ લોકો તો બધા તૈયારો થઈ ગયા. તો ચાલો ફટાફટ જઈએ હવે, બહુ મોડું નહીં કરીએ. તો દોસ્તો લોકો, કોઈ બી જગ્યાએ જવા પહેલાં આપણે આપણું તો વિચાર લઈએ, એટલે આપણું તો પેટ ફૂલ થઈ જાય જવા પહેલાં. પણ હવે ગાડીનો વિચારવાનું કે નહીં. તો દોસ્તો લોકો, મેં ગાડીનું વિચારીને અહીંયાથી પેટ્રોલ ફૂલ કરાવી દીધું, બધાની ટાંકી ફૂલ કરાવી દીધી ને હવે અહીંયાથી ધીમે ધીમે નીકળીએ, કેમ કે જવાનું જીક વધારે જાગે છે. તો ચાલો મળીએ આપણે થોડેક આગળ જઈને. તો દોસ્તો લોકો, અંધારામાં તમને કોઈ નહીં દેખાય. અંધારામાં એમ મને હો નહીં ને કોઈને કંઈ દેખાય જ નહીં પહેલી વાત. તો દોસ્તો લોકો, તમને થોડીક વાર એને પછી બતાવું, કેમ કે હમણાં બેટરી ઉતરી જાય તો પછી હારા સીન જોવાના તમારે હો રહી જાય ને મારે બ્લોગમાં રહી જાય. તો તમે થોડીક આગળ જઈને જેવું બતાવે જેવું દેખાય હાલના તો તેવું બતાવીએ. તો દોસ્તો લોકો, ફાઇનલી હવે આપણે આવી ગયા વઘઈ. આટલા મસ્ત લાઇટ મોકલી. આ લાઇટ નથી કે આ કેમેરા છે, કેમેરા. રાતના તમે કંઈક કાન કટ્ટાઈ તો પકડાઈ જાય એવું કરીને આ લોકોએ કેમેરા મોકલા પોલીસવાળાની ફૂલ સેફટીમાં. તો દોસ્તો લોકો, હવે આપણે આવી ગયેલા છે વઘઈ. હવે વઘઈનું નાઇટનું વ્યૂ જો તમે. એમ તો દિવસના તો બધાએ જોયેલું જ હશે, પણ રાતનાનું કોણ બતાવે. રાતનાનું મેં બતાવું. જો હવે આ ટોલાના ટેમ્પાનું જાય તે જોયા કરો મારા જેમ. હાલમાં કંઈ દેખાવાનું નથી, હવાર સુધી કંઈ નહીં દેખાય ભાઈ, આવું જ દેખાય. આ છે નાઇટનું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. તો દોસ્તો લોકો, હવે આવાથી વઘઈવાળા રોડ પાસે આવીને અમને લાગ્યો વરસાદ. આગલી ગાડીવાળા હો ડોકું નીચું કરે ને અમે હો નીચું કરીએ. અહીંયા કોઈ શરણ મળે નહીં, જંગલમાં કશો શરણ નહીં મળે. આ રોડ પાસે તો બિલકુલ હો નહીં મળે. તમારે જોવો હોય ને તો જોઈ લેજો, જાય ત્યારે જોઈ લેજો અમારી જેમ. પછી ફાફા માર્યા કરવાના ગમેટા. તો દોસ્ત અમારે જેમ અમને ખબર નહીં હતી. તો રેનકોટ તો પહેલાં છે, પણ રેનકોટમાંથી પી લઈ જાય એવો તો અમારો રેનકોટ જ વિચારો નહીં તમે. અમારો રેનકોટ એટલે બધી જગ્યાએથી કાણા, ખાલી ડોકું રેનકોટ તો થવા લાગ્યું ને જે શાંતિઓ થવા લાગી. કંઈ દેખાતું છે એવું લાગતું છે, હવે ફરવા આવેલા છે એવું લાગતું છે. બાકી તો અંધારામાં કંઈ દેખાય હો નહીં તો લાગે હો નહીં કે અમે ફરવા જ ચાલ્યા. સપનામાં જતા હોય તેવું લાગ્યા કરતું હતું. ચાલો હવે કંઈ દેખાતું થશે. ચાલો હવે આગળ જઈને વ્યૂ બતાવો કંઈ સારું આવે. તો દોસ્તો લોકો, ફાઇનલી હવે ઉજળું થઈ ગયું ને કંઈ વ્યૂ જોવાનો મળતો છે. એટલે આ બાજુ હા તમને વ્યૂ બતાવો હવે આગળનો. જે કાંટા કંઈ મળે નહીં, આટા આટી ગુટ્ટું જ કહેવાય. આગળ જઈને જ સારું આવે. આ જો આ ડુંગરામાંથી વાદળ જાય કે વાદળમાંથી ડુંગરા ખાય, કંઈ સમજ નથી પડતી. તો તમે વ્યૂ ચેક કરો એકાટી. આ અમારી ગાડી તો યાદ કરતી છે, અમે તો વ્યૂ દરરોજના નહીં જોઈએ, અમુક ગાડી જ જોઈએ અમે. આ જો તમે ખાલી વ્યૂ ચેક કરો. હાય સ્વર્ગમાં આવી ગયા કે સ્વર્ગ નીચે આવી ગયું, કંઈ સમજ નથી પડતી. તમને કંઈ ખબર પડતી હોય તો કહેજો હે કે મને કોમેન્ટ કરજો, કોમેન્ટ. તો આ વ્યૂ ચેક કરો તમે. લોકો તમે આ બાજુનો વ્યૂ ચેક કરો. આ જો ને હા એટલો ભારી વ્યૂ, ફોટા પાડવાનો એટલે ગાંડા જ થઈ જાય રે. બહુ ભારી વ્યૂ છે. આ જો ને આગળ વાદળા, ડુંગરા, ઘેર, ચાર એ બધું જોવું તમે. નેચર જેવું નેચર.
દોસ્તો લોકો ફાઇનલી આ લોકો અહીંયા ઊભી રાખ્યું કેમ કે એ લોકો ગાડી ચલાવીને થાકી ગયેલા હતા. એ લોકો જે થાક ખાઈ લાવ્યો કરીને ને અમે હું જે ઊભી રહી ગયેલા હતા બીજાની રાહ જોતા હતા. થોડાક પાછળ છે તે લોકોની રાહ જોઈ લે પછી નીકળી અમે હું આજે તો જવાનું બહુ છે ને અહીંયા પોટલા વળી ગયેલા છે બધાના તો ત્યાં જવા હે કે કેમ તે નથી ખબર પડતી. ચાલ આ લોકો આવી જ ગયા હવે તો ચાલો અમે નીકળીએ. તો દોસ્તો આ લોકો ફાઇનલી હવે ડોનના ગેટ પાસે આવી ગયા. આવી રહ્યો ડોનનો ગેટ તમે જોઈ લો જ હવે એમ તો મેં હું જોઈ લો જ પણ એ તો કેવું બતાવી મૂકું તમને હું. દોસ્તો આ લોકો આજે તો આપણે ત્યાં પેલા ડુંગરા પાસે ગરુડ જેવું દેખાય ને ત્યાં સુધી જવાનું છે એટલે આપણા ત્યાં પોટલા વળી જ જવાના છે ત્યાં સુધી જતા હતા. તો ચાલો હવે ધીમે ધીમે અમે હું વધીએ. આ લોકોને બહુ તાળ આવી જાય કો કેમથી. ચાલો તો હવે ધીમે ધીમે જાય અમે હું ને તમે હું અમારી હાથે ચાલો તમે હું વ્યૂ જો બતાવું તમને ડોનનો વ્યૂ. એમ તો ડોન નથી જવાના બીજી જગ્યાએ જવાનું છે પણ જો તમે. તો દોસ્તો લોકો ડોનના નીચેનો વ્યૂ ચેક કરો આ ડુંગરવાળું. તો દોસ્તો લોકો ડોન હિલ સ્ટેશન પહોંચવાના છે ને અહીંયાથી તો કંઈ દેખાય નહીં અડધા તો વાદળા જ આવી ગયા. તો અમે જો હું હવે ડોનનો ડુંગરો હું નહીં દેખાતો મળે આ જો નહીં. હવે ફાઇનલી અમે આવી જ ગયેલા છે જીરીક જ બાકી છે ડોન. હવે એમ તો ડોન નથી જવાના પણ બતાવી મૂકો આગેથી કે આવો વ્યૂ છે. આગળ ડુંગરો દેખાય ને ત્યાં ડોન છે પણ કંઈ દેખાતું જ નહીં મળે તો હું બતાવું તમને. અહીંયા અમે રોકાવાના નથી કેમ કે પછી બહુ મોડું થઈ જાય ત્યાંના વ્યૂ સારું અમારે. તો દોસ્તો લોકો ફાઇનલી આ ડોન હિલ સ્ટેશન આવી ગયા. આવી રહ્યો આ ડોન આ અમારી ટીમ આ બધી ને આ ડોનનો ડુંગરો બતાવું તમને તે આ ડોન ગીધવાળું ગીત છે હું છે તે મને નહીં ખબર મળે તમે એડજસ્ટ કરી લેજો તમારા હિસાબે જે તે. તો દોસ્તો લોકો આ રહી અમારી ટીમ છે હાલમાં તો ને આ તમે વ્યૂ ચેક કરે ગાડી પાછળનો એકલો ધુમ્મસ વાળો. આ ધુમ્મસ નથી આ વાદળ છે વાદળ તમને સમજ ના પડે. તો દોસ્તો લોકો ડોનથી ઉપર આવ્યા એટલે તો આ ધુમ્મસ જ ધુમ્મસ એટલે કે વાદળ જ વાદળ કાંઈ દેખાતું નથી ખાલી ધુમ્મસ દેખાતું છે. તેમાંથી અમે જતા છે મજા બહુ આવતી છે પણ ઠંડી હોય તેટલી લાગતી છે. રેનકોટ પહેલાં છે એટલે ઠંડી વધારે નથી લાગતી પણ તમે રેનકોટ વગર આવે તો ઠંડી મજબૂત લાગશે મજબૂત. તો દોસ્તો લોકો આગેથી આ સાલેર દેખાવા જ લાગી ગયેલું છે તો તમને ખબર જ પડી ગઈ છે કે અમે સાલેર જ જતા છે. તે તો થંબનેલ જોઈને જ ખબર પડી ગયેલી છે પણ અહીંયાથી બતાવી દેમ આગળ વાદળના અંદર ડુંગર છે તે જ સાલેર છે. તો ચાલો હવે ત્યાં જઈએ ને હવે જોઈએ કેવું ચડવાનું છે તે. તો દોસ્તો લોકો ફાઇનલી અમે નીચે આવી ગયા ને અહીંયાથી સાલેરનો ડુંગર દેખાતો છે. અમારાથી પહેલાં લોકોએ ચડવાનું ચાલુ કરી દીધું છે એટલે અમારે તો ચટ્ટા ફાફા જ પડી જવાના છે એવું જ લાગતું છે. ને હાલમાં હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે બધાએ. હવે ધીમે ધીમે જાય અહીંયાથી જેટલું વહેલું ચડવું તેટલું વધારે સારું. તો દોસ્તો લોકો અમે 7:11 ચડવાનું ચાલુ કરી દીધું એટલે સ્ટાર્ટ કર્યું એમ. હવે 3-4 કલાકમાં તો ચડી જાવ એવી આશા છે પણ હવે ખબર નહીં કેટલાક કલાકમાં ચડાવી તે. તો ચાલો હવે ધીમે ધીમે જાય અમે તમે હવે ચાલો બતાવું તમને સાલેર. જે લોકોથી નહીં ચડાય તે લોકો અહીંયાથી જ જઈ લેજો હાથ જોડીને કેમ કે તમારો મેળ આવવાનો મળે નહીં મને ખબર જ છે. તો ચાલો તમે જોવું. તો દોસ્તો લોકો અમે કેન્નરના ચડતા છે એવું લાગતું છે પણ હજી તો જીરીક જ ચડી રહ્યા. આ ડુંગર જઈને તો લાગતું નથી કે અમારથી ચડાય ને તમે અહીંયાના સીન ચેક કરો એ ગાડી. તો દોસ્તો લોકો ડુંગર ચડતા અમને નડી ગઈ જાળી. હવે જાળીમાંથી જવા પડવાનું છે કેમ કે આ જ એક રસ્તો છે બીજો કંઈ મળે નહીં. તમે હવે જાય તો જઈ આવજો જાળી. આ જાળીમાં કંઈ મળે નહીં એમાં જાળીમાં કંઈ જ નહીં રહે. તો દોસ્તો લોકો મારા હાથના માળા બતાવું તમને કેટલાક બધા છે તે. એમ તો બહુ બધા છે આ પાછળ ચાલે થોડાક જણ ને હવે થોડાક જણ આગળ ચાલતા છે. હવે ચાલો હવે ધીમે ધીમે જાય અમે આ જાળીમાંથી તમને હું લઈ જાઉં હવે. તો ચાલો હવે થોડાક આગળ જઈને મળીએ. જાળીને હું તો તમે જોયેલું જ હશે તમારા ઘેર બાજુ હોય જ એમ તો. તો દોસ્તો લોકો ફાઇનલી અમારે અહીંયા આવીને પોટલા અને ખાટલા વળી ગયા બધાના. આ જો તમે હાલત જોવા નહીં જોઉં ને આ બીજા 2 જણની જો હાલત જો તમે ખાલી. અહીંયા આવીને પોટલા ખાટલા તમારી પાસેમાં જે કહેતા હોય તે વળી ગયા. તો એ હજુ ચલાવવાનું ચાલુ જ છે તમે ટેન્શન લઈ લો. ઉપર સુધી તો અમે જાઉં છેલ્લે સુધી જાઉં તમે જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ. તો દોસ્તો લોકો તમે સીન ચેક કરતા જજો મેં બધે લીધલા છે હારા સીન ને. હવે અહીંયાથી કિલ્લો જરાક જ નજીક છે આ હવે આટલો જ ચડવાનું બાકી છે ખાલી અમારે ને
તો દોસ્તો લોકો ફાઇનલી હજુ તો રાજાનો કિલ્લો આવ્યો, છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો આવેલો છે હજુ તો. ને હજુ તો બહુ ચડવાનું છે, કેમોક કરે ને કેમોક નહીં. જો અહીંયા જાડિયા માણસ આવે ને તે લોકોનું કામ નહીં મળે, ચોખ્ખી વાત. ને આ નાનું માણસ દેખાય ને એ લોકો પહેલાં ચડીને મને મોટાઈ મારી બતાવે. તો દોસ્તો લોકો અહીંયા ઉપર આવીને અમને જોવા મળી ગયો વાંદરો. અમારા હાથના થોડાક વાંદરા છે, બતાવું તમને. આ જોવા અમારી બંદર સેના બતાવું. આ છે અમારી બંદર સેના. આજુ બીજા માણસ સાઈડમાં હશે. આ અહીંયા બીજા બંદર સેનાવાળા માણસ. તો અમે અહીંયા આ લોકો ચડીને ફુલારી માર્યા કરે, પણ અમને પહેલી વારનું ખબર પડી ગયેલી કે આ ડુંગર પાસે બહુ ચડવાનું છે. એટલે આ લોકો તો ખુશ થયા કરે, પણ અમે ખબર જ છે કે કેટલુંક ચડવાનું છે તે, એટલે ખુશ થવા દઈએ એ લોકોને. તો દોસ્તો લોકો હવે આવી ગયું હરિહર જેવું ચડવાનું. આ જોઈને અડ્ડાન તો ફાટી ગઈ. આ જોવા આ લોકો તો ખુશ થયા કરે, પણ ફાટી ગયેલી તે આ લોકો કહે જ નહીં. આ લોકોથી કંઈ ચડવાનું મળે નહીં. એમ તો ચડી જાય બધા, મને વિશ્વાસ છે. ઉમ્મીદોं पे दुनिया कायम है. तब तक के लिए आप देखिए हमारा व्लॉग. તો દોસ્તો લોકો અહીંયા આવી ગયું હરિહર જેવું બીજો ચડવાનો. અને દોસ્તો લોકો અહીંયા તમારે આવી જગ્યાએ 4 પગે જ ચડવા પડે. જો તમે મજાકમાં આવી જગ્યાને લેવા ગયા તો તમે એક આંટી નીચે ગયા ને તો પછી તમારે ઉપર વાદળા જ જોયા કરવાના. આખી જિંદગી પર જ ઉપર રહેવાનું મળે. એટલે તમારે સાચવીને ચડવાનું. અમે સાચવીને ચડલા, સાવધાની રાખેલી. ને આ ગુફાઓ આવી ગઈ. અહીંયા તમારે મેગી બનાવીને ખાવાની ઈચ્છા હોય તો ખાઈ લેવાનું. અમને તો ભૂખ નહીં લાગલી મળે, એટલે અમે હવે ચડ્યા જ કરીએ, કેમ કે આજે તો બહુ ચડવાનું છે. આ વાદળામાં તમને હું કંઈ નહીં દેખાય ને. આ અમારા માણા આ જો ને આ કેવું કરીને આવતા છે વરસાદમાં. નવરાએ નીકળી પડલા અમે. આ હવે આરામ લઈ લીધો. આ બાજુ બધી જગ્યાએ આરામ જ ચાલતો છે બધો. તો દોસ્તો લોકો આવી જગ્યાએ તો મને ચડવાનું બહુ જ ગમે, એટલે મેં તો દરરોજ ના જવા એવી ઈચ્છા છે, પણ દરરોજ ના જવાય નહીં તેનું હું. તો દોસ્તો લોકો આખા રસ્તે એક માણા નહીં દેખાયો નવો. ને અહીંયા હવે કિલ્લાથી જીરીક ઉપર આવીને માણસ દેખાયા છે એવું લાગે ને. તો આખો રસ્તો સુનસાન જ હતો. કદાચ રાતના તો તમે ચડવાનું ચાલુ કરો તો સવાર સુધી નહીં ચડી રહેવાય, એટલું બધું ચડવાનું છે દોસ્તા લોકો. આ તમને ગભરાતો નથી, હકીકત કહેતો છે. પછી કહેતા નહીં કે ગીલાઓને કેટલું નહીં હકીકત એવું. તો જો હવે આ તો આરામ લેવા કરે આ માણસ તો. હવે ધીમે ધીમે ચડીએ ને આ બાજુ બધાને આરામ ચાલતું છે. હવે કેટલુંક આરામ લઈ તે તો હવે એ લોકો પાસે ચાલે. ને અમારા ભાઈ આ એડ આપતો છે, એડ એસએમસીની. ને અમારે ડોલું છે, ડોલું. તો હવે આ લોકો બધા એડને આપ્યા કરતા છે. તો અમે હવે ચડીએ ધીમે ધીમે. એસએમસીની એડ આપતા છે આ લોકો, ને કોઈ સ્કાયની એડ આપતું છે. એડ જો તમે એડ અમારી અહીંયાની. તો દોસ્તો લોકો અહીંયા ઉપર આવીને અમને જોવા મળી ગયો પાણીનો કુંડ. આ નક્કી કોઈ રાજાએ બનાવેલો હે. શું કરવા બનાવેલો હે તે તો તે જમાનામાં તે લોકોને જ ખબર. હાલમાં તો અહીંયા પાણી હંગરાઈ રહેલું છે. આ જો બહુ બધું પાણી છે. ને દોસ્તો લોકો આ ચાલ્યા. આ સ્કાયની એડ બહુ આપતા છે. આ લોકોએ પ્રમોશન દીધલું હોય હું સ્કાયવાળાનું, કંઈ સમજ નહીં પડતી મળે મને. એવું જ લાગે. તો દોસ્તો લોકો અહીંયા આગળ છે ને અગ્નિકુંડ પણ છે. તે જમાનામાં રાજા અહીંયા યજ્ઞ કરતો હતો સેના હારું. એની સેના જીતી જાય એવું કરીને. એવું જ હોય વળી. બીજું તો શું હોવાનું. આ અગ્નિકુંડ તમને નજીકથી બતાવું, નજીકથી. આ જોઈ લો. હાલમાં એમાં હું પાણી છે, બીજું કંઈ મળે નહીં. તો ચાલો પેલા લોકો મારી રાહ જોતા છે. મેં જામ ધીમે ધીમે આગળ. તો દોસ્તો લોકો હમણાં મોન્સૂનની સિઝનમાં બધા સાલે ચડવા બહુ આવે, કેમ કે એકદમ ફેમસ સ્થળ થઈ ગયેલું છે અહીંયાનું, હિલ સ્ટેશન જેવું. એટલે આ પબ્લિક જો તમે, આ સન્ડેની પબ્લિક છે, સન્ડેની જો તમે. આ બધા ચડવાવાળા. અને અમારથી પહેલાં ચડી ગયેલા તે ઉતરતા છે ને અમારા પછીવાળા ચડતા છે બધા. તો દોસ્તો લોકો ફાઇનલી હવે એકદમ થોડુંક જ ચડવાનું બાકી છે. તો મેં હું ધીમે ધીમે ચડું. તમે જો હવે અહીંયાથી બહુ ભારી લોકેશન છે. તમને સીન બતાવું અહીંયાના. એક આટી સીન ચેક કરજો. ને અહીંયા એક મંદિર છે.
હનુમાન બાપાનું મંદિર છે. આયરા મંદિર ને ખીચડીનો પ્રોગ્રામ ચાલતો જ છે. તો દોસ્તો લોકો એક આટી સીન ચેક કરો અહીંયાથી. બહુ ભારી સીન આવે પણ હવે હાલમાં કંઈ દેખાતું નહીં મળે. તો દોસ્તો લોકો અહીંયા ખીચડીનો પ્રોગ્રામ બનતો જ છે. તો અમે વિચારતા છે કે એ લોકો જમી લઈએ ને हमारी थाकेली पुकेली टीम हमारी टीम हमारे साथ है. ये लिखो ये देखो ये. તો દોસ્તો લોકો ઉપરનું મંદિર બતાવું તમને. હનુમાન દાદાનું મંદિર છે ને અહીંયા અમે દર્શન કરી લીધા હવે. એટલે ચાલ્યા હજુ તો કરવા ચાલ્યા એમ. ઉપર આવતા એક મંદિર છે ને અહીંયાથી તમે દર્શન કરી શકો છો. તો દોસ્તો લોકો અમે ઉપર દર્શન કરીને ધીમે ધીમે નીચે ઉતરવા લાગી ગયા ને આ લોકોની હાલત જોવા લાયક છે. તો દોસ્તો લોકો અહીંયાથી વ્યૂ બહુ ભારી આવતો છે એકલો ધુમ્મસવાળો ને અમારા વાળાને તો પોટલા વળી ગયેલા છે. હવે જો તો ખરા કાં સુધી એ લોકો સાઠ આપે આપણો નીચે સુધી તો આપવા જ પડે એ લોકો કમ્પલસરી તેવું જ છે. તો દોસ્તો લોકો અમે અડ્ડે આવીને આ મેગી બનાવવાનો પ્લાન વિચારલો જ હતો તે બનાવતા છે. હવે આ મિની ગેસ પાસે બનાવતા છે હાલમાં. અમારો કારીગર છે સ્નેહલ ને આ બધા જોયા કરતા છે ને તમે આ બાજુનો વ્યૂ જોવો. હવે આજુ તો આ લોકો ચડતા છે એટલે તમે ગમે તે હિસાબે ચડવાના તો ચડી જ જાજો, બાકી મેળ આવે નહીં તમારો. તો દોસ્તો લોકો આ લોકો કેન્નાના મેગી બનાવતા છે પણ હારા લોકોથી બનતી જ નહીં મળે ને ચમચો ને વટા લાવલા નહીં પાછા ચશ્મા ને ટોળ નાખીને મેગી બનાવે. અમારી સ્ટાઇલ લો તમે સ્ટાઇલ મેગી બનાવવાની. આ અમારા કારીગર બંને સ્નેહલ આવી ગયા. એક પહેલેથી જ હતો તે મહાન કારીગર ને બીજો આસિસ્ટન્ટ એહો પાછો સ્નેહલ જ. એટલે તમે વિચાર લેજો મેગીની હાલત કઈ થવાની છે તે. તો દોસ્તો લોકો મારી મેગી ફાઇનલી બની ગયેલી છે. હાલમાં તો બની જ ગયેલી છે ને આ લોકો તો ખાવા લાગ ગયા. મારા ઠેકાણા હો ને આ જાઓ ને તમે કેવી રીતના ખાઈ તે. આ માણસ જો ને આ એક નવાઈનો હો માણસ જે વ્લોગમાં કેન્નાનો આવ્યા કરતો છે નક્કામનો છે આ. તો તમે એને હો જોજો હવે જીરીક. ને આ લોકોની ખાવાની ટેકનિક હોય જો પદ્ધતિ ખાલી તપેલામાં બેહીને ખાઈ લેવાનું. આવી તો પદ્ધતિ જ અમારી વિચારો ને તમે. તો દોસ્તો લોકો આ પદ્ધતિને મારો તમે ગોળીને આ સ્કાયનો એડ જોઉં તમે હાલમાં. અમે ધીમે ધીમે નીચે ઉતરતા છે. ચડવાનું તો વિચારી લીધું કે ચડી જાય એમ પણ હવે ઉતારવાનું આ લોકોએ નહીં વિચારેલું હતું. હવે મારે ઉતારવા પડતું છે આ લોકોને. જુઓ ને આ માણસ જો અમારા થાકેલા ભૂકેલા ને આ લોકો બધા હવે આવતા જ છે. બધા ઉતરે પછી જ મેં ઉતરું કેમ કે કોઈને કંઈ થીમે ગયું તો મારે ઉચકી હો લઈ જવા પડે. એમ તો મારી હાલત ઉચકવાની નહીં મળે પણ ઉચકી લઈ જાય કેવું. આપણે કોઈને પાછળી નહીં રહેવા દેવાનું, આપણે જ પાછળી રહેવાનું. તો ચાલો હવે આ ચાલ્યા. હવે આ લોકો બધા ચાલ્યા. કોઈની ફાટતી નહીં મળે પણ મારી જ વધારે ફાટતી છે. કંઈ થઈને ગયું તો મને જ આ જો ને રસ્તો જો ને તમે કાઢી. તો દોસ્તો લોકો ફાઇનલી એવું મને લાગતું છે કે ઘરે પહોંચી જાઉં કેમ કે અમે હવે કિલ્લા પાસે આવી ગયેલા હતા. કિલ્લાથી હવે થોડુંક ઉતરવાનું બાકી છે. તો દોસ્તો લોકો ફાઇનલી અમે નીચે ઉતરી આવેલા હતા અને હવે ચાલ્યા અમે ઘેરે ને એ કાઢી તમે સીન ચેક કરી લેજો. અહીંયાથી બહુ ભારે દેખાતું છે. આજો ને વરસાદ પડે પછી લોકેશન કંઈ અલગ જ દેખાય, બધું બદલાઈ જેવું જાય. હા તમે આવટ આવું જોજો. બીજું તો હું કેમ મેં તો દોસ્તો લોકો તમને આગળ ધોધ બતાવું. આ ધોધનું નામ છે શિવઘાટ ધોધ. તમે હવે ચેક કરો. અહીંયા બધા બહુ ફોટા પાડે. લોકેશન એટલે એકદમ જોરદાર. તો દોસ્તો લોકો હવે અમે ઘેરે પહોંચવાના છે ને મારી હાલત નહીં મળે કે અમે વધારે વિડીયો ઉતારું ને મારા ફોનની હાલત તો નહીં મળે. એટલે દોસ્તો લોકો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જે લોકોનો સબસ્ક્રાઈબ બાકી એટલે કરીને જાજો. ચાલો મળીએ હવે નવા બ્લોગમાં.